નમસ્કાર દર્શક મિત્રો, ખાસ જાણી લેજો હવે પછી ચોમાસાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર ધીમે ધીમે ચોમાસાની શરૂઆત જોવા મળવાની છે। ક્યારથી બેસશે ચોમાસું વળાંક લઈને ગુજરાતના વિસ્તારની અંદર ક્યારે આગળ વધશે, ગુજરાતના વિસ્તારોની અંદર ચોમાસું બેસવાને લઈને કઈ તારીખો દર્શાવવામાં આવી રહી છે, કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનો વરસાદ ક્યારથી શરૂ થશે, જેની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ। સાથે સાથે હાલ કયા વિસ્તારની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે, દેશના કયા કયા વિસ્તારની અંદર નવી નવી સિસ્ટમો બની રહી છે, જેના કારણે કયા કયા વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે, આગામી 5 દિવસ સુધી ગુજરાતના હવામાનની અંદર કેવા ફેરફારો જોવા મળવાના છે, કયા વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ધૂળની ડમરીઓ ઉડવાની શું કરવામાં આવી રહી છે આગાહી, હવે પછી દરિયાની અંદર કેવું દબાણ વધતું જોવા મળવાનું છે, સિસ્ટમ વળાંક લેવાની સાથે ગુજરાતના હવામાનની અંદર આગામી 4 થી 5 દિવસની અંદર કેવા પલટાવ સાથે માવઠું, ગરમી, બફારાની સાથે હવે પછી સક્રિય બનતી નવી નવી સિસ્ટમો કયા વિસ્તારની અંદર કયા દિશાઓની અંદર આગળ વધતી જોવા મળી છે, કયા ક્ષેત્રની અંદર કેવી અસરો દર્શાવશે, જેની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ। સૌપ્રથમ ચોમાસાની વાત કરીએ તો ધીમે ધીમે આ વર્ષનું ચોમાસું હવે પછી હિન્દ મહાસાગરના વિસ્તારમાંથી મોટો વળાંક લઈને દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે। શ્રીલંકાના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો આગામી 22 તારીખના રોજ ચોમાસાની એન્ટ્રી જોવા મળવાની છે, જે બાદ ત્યારથી ચોમાસું ધીમે ધીમે આગળ વધીને અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આવનારી 26 તારીખના રોજ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળવાની છે। ત્યારથી ચોમાસું ધીમે ધીમે ગતિ કરીને દક્ષિણીય ભારતની અંદર મદુરાઈના ક્ષેત્રની અંદર કેરળ, તમિલનાડુના વિસ્તારની અંદર 1 જૂન આજુબાજુ આ ચોમાસાની શરૂઆત થતી જોવા મળવાની છે, જેના કારણે માલદીવના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને લક્ષદ્વીપના વિસ્તારની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે। ત્યારથી ચોમાસું આગળ વધીને બેંગલવીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સાથે સાથે હવે પછી વિશાખાપટ્ટનમના ક્ષેત્રની અંદર, ભુવનેશ્વરના વિસ્તારની અંદર 5 તારીખથી લઈને આવનારી 10 તારીખ વચ્ચે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળવાની છે। ત્યારબાદ આ ચોમાસું ત્યારથી આગળ વધીને મુંબઈના વિસ્તારની અંદર તબાહી મચાવતું જોવા મળવાનું છે, જેમાં મુંબઈની અંદર મિત્રો 10 તારીખથી લઈને આવનારી 12 જૂન વચ્ચે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળવાની છે। ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણની અંદર કમોસમી વરસાદ તો હવે પછી ચોમાસાના વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર મોટા ફેરફારો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। આંધી, તુફાન, વંટોળ સાથે આવનારી 12 તારીખથી લઈને જેમાં મિત્રો 20 તારીખ સુધીની અંદર ચોમાસાની તોફાની બેટિંગ ગુજરાત રાજ્ય ઉપર થવાને લઈને તાજી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। હાલ જાહેર કરવામાં આવેલા તાજા નકશાઓની અંદર જો મુંબઈના વિસ્તારમાંથી ચોમાસું ધીમે ધીમે ગતિઓ કરીને દક્ષિણી ગુજરાતના વિસ્તારની અંદર સૌપ્રથમ પ્રવેશ કરતું જોવા મળવાનું છે, જે બાદ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર મધ્ય ગુજરાતનું ક્ષેત્ર, ઉત્તર ગુજરાતના વિસ્તાર, કચ્છના ક્ષેત્રની અંદર આ ચોમાસું ભયંકર અસર પહોંચાડતું જોવા મળવાનું છે। આમ ગુજરાત રાજ્યની અંદર આવનારી 12 તારીખથી લઈને આવનારી 20 જૂન વચ્ચે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થવાની તાજી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। ત્યારબાદ ચોમાસું ત્યારથી ધીમે ધીમે રાજસ્થાનના વિસ્તારની અંદર, નવી દિલ્હીના ક્ષેત્રની અંદર, ઉત્તરીય ગુજરાતની સાથે ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર, લખનૌના વિસ્તારની અંદર, કાશ્મીરના ક્ષેત્રની અંદર 30 તારીખ આજુબાજુ પહોંચતું જોવા મળવાનું છે। આમ આવનારી 15 થી 20 દિવસની અંદર ગુજરાતના હવામાનની અંદર પણ મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળવાનું છે। દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર પણ આવનારા 3 થી લઈને 4 દિવસની અંદર ભયંકર ચોમાસાની બેટિંગ જોવા મળવાની છે। અહીં તમે દરિયાની અંદર સક્રિય બનતી નવી વરસાદી સિસ્ટમ જોઈ શકો છો। આંધી, તુફાન, વંટોળની સાથે ધોધમાર વરસાદ અને ફરી એકવાર આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે અને તમે લાઈવ જોઈ શકો છો લો પ્રેશર સિસ્ટમનું દબાણ પણ વધતું જોવા મળી રહ્યું છે, જેના કારણે કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ અત્યારે અત્યંત ભયંકર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હાલ તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ ગરમીના પ્રમાણની અંદર ઘટાડો થઈ રહ્યો છે। ધીમે ધીમે હવે પછી હળવા વાદળાના ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં તોફાની પવનનું દબાણ વધી રહ્યું છે, દરિયાની અંદર ભયંકર મોજા ઉછળી રહ્યા છે અને દરિયો પણ બેકાબુ બની રહ્યો છે, જોર દર્શાવી રહ્યો છે। આમ ચોમાસાના આગમનને લઈને દક્ષિણ ભારતના વિસ્તારની અંદર ભયંકર દબાણ સક્રિય બનતું જોવા
મળી રહ્યું છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને તમે જોઈ શકો છો બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર નવા UCA સિસ્ટમના સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના દરિયાની અંદર સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનોની લહેરોની સાથે નવી સિસ્ટમોની અસરને લઈને અંદાજે 0.9 કિલોમીટરના ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમ વળાંક લેવાની સાથે દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર ધીમે ધીમે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ગતિઓ કરતો જોવા મળવાનું છે. ગુજરાતની અંદર હવે આ તારીખો લખી રાખજો, કારણ કે મિત્રો ગુજરાતમાં આવનારી 12 જૂનથી લઈને 20 જૂન વચ્ચે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો. હાલ આપણા ગુજરાતમાં પણ વરસાદી મોડલોને લઈને તાજી અને નકોર આગાહી દર્શાવવામાં આવી છે. સિસ્ટમની અસરને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? લાંબા ગાળાની આગાહી સામે આવી છે. બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીના તટીય ક્ષેત્રથી લઈને અરબ સાગરના દરિયાની અંદર ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી સિસ્ટમને કારણે વરસાદ ખાબકી રહ્યો છે. દક્ષિણ ભારતના અનેક વિસ્તારની અંદર આગામી 3 કલાકની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ ગુજરાતમાં પડતો જોવા મળવાનો છે. શું ગુજરાતમાં ફરી એકવાર રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે? જેમાં ખાસ જાણી લેજો કે ભુવનેશ્વરના વિસ્તારની અંદર, વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર, નાગપુરના વિસ્તારની અંદર, ઢાકાના વિસ્તારની અંદર ગાજવીજ સાથે આવનારા 3 જ કલાકની અંદર મુશળધાર વરસાદ જોવા મળશે. જ્યાં દર્શક મિત્રો બેંગલવીના ક્ષેત્રની અંદર હવે પછી મદુરાઈના જે વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના વિસ્તારો છે, શ્રીલંકાના ભાગોમાં પણ તમે રેન અને ઠંડા વિશે પણ જોઈ શકો છો. કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ અને ચોમાસાના આગમનની તૈયારી થઈ રહી છે. અરબ સાગરના દરિયામાંથી આ વરસાદી સિસ્ટમ આગળ આવશે. ગોવાના વિસ્તારની અંદર, મુંબઈના વિસ્તારની અંદર જોવા મળશે અને હવે પછી આ સિસ્ટમ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમની તોફાની અસરો વધતી જોવા મળી છે. મોટા ભાગે મોટો ફેરફાર ગુજરાતના વાતાવરણમાં થતો જોવા મળી રહ્યું છે. આ મિત્રો આવનારા દિવસોની અંદર વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઈનો છે એ પણ પસાર થતી જોવા મળી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ અને ભયંકર જોર દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે ઇન્દોરના ક્ષેત્ર છે, સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં પણ આ વરસાદી સિસ્ટમની જે અસરો છે એ વધતી જોવા મળી છે. તમે મિત્રો જોઈ શકો છો આવનારી 22 તારીખના રોજ અરબ સાગરના અને મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગો સુધી છે એ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ આગળ પહોંચે ત્યાર પછી તે નબળી પડી જશે અને શું ગુજરાતને અસર નહીં કરે. પરંતુ 26 તારીખના રોજ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ગોટો જોઈ શકો છો એકદમ ગુજરાત નજીક તરફ આગળ વધી રહ્યો છે. નવી લો પ્રેશર, નવી હાઈ પ્રેશર સિસ્ટમ છે એ મિત્રો સક્રિય થઈ રહી છે. જ્યારે મિત્રો વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ પણ આવનારા દિવસોની અંદર ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે અને સિસ્ટમ કચ્છના ક્ષેત્રની અંદર, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે હળવી અસરો દર્શાવી રહી છે. પરંતુ ખાસ જાણી લેજો શું બંગાળની ખાડીના વિસ્તારોમાં જે સક્રિય બનવા જઈ રહેલી જે નવી વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશરના એરિયાની અંદર બનતી જોવા મળશે, શું તે તબાહી મચાવી રહી છે? સાથે સાથે દક્ષિણ ભારતના વિસ્તારો, શ્રીલંકાના વિસ્તારો, મદુરાઈના વિસ્તારની અંદર પણ, વિશાખાપટ્ટનમના વિસ્તારો છે, ભુવનેશ્વરના જે વિસ્તારોની અંદર પણ, મહારાષ્ટ્રના ક્ષેત્રની અંદર પણ નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને આ વરસાદી સિસ્ટમની મજબૂત અસર અને દબાણ વધતું જોવા મળી રહ્યું છે. ગુજરાતના વિસ્તારની અંદર મોટા ભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળ્યું છે અને આવનારી કલાકોને લઈને ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગોમાં છે, જેમાં સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાનો ભાગ તમે જોઈ શકો છો, ભાવનગર છે, અમરેલી છે, સાથે સાથે તમે જોઈ શકો છો અત્યારે દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, વેરાવળ છે, વેરાવળની સાથે જૂનાગઢના પણ ઘણા બધા ભાગોની અંદર તમે જોઈ શકો છો એ રીતે હળવા તોફાની વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની સાથે કચ્છના ભાગોની અંદર તમે જોઈ શકો છો, ખાવડ, નળિયા, લખપતના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો. જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ વાતાવરણની અંદર પણ કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ અત્યારે ફરી એકવાર ટોળાતો જોવા મળી રહ્યું છે. ત્યારે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વર્ષ 2026ના ચોમાસાનું આગમન પણ હવે આવનારા મહિનાની અંદર શરૂ થતું જોવા મળવાનું છે અને મિત્રો નવા નક્ષત્રની સાથે એટલે કે ગુજરાતમાં રોહિણી નક્ષત્રની શરૂઆત થશે અને રોહિણી નક્ષત્રના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌપ્રથમ ચોમાસાનું આગમન થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે અને આ જ આગમનની સાથે ગુજરાતમાં ફરી એકવાર કોઈક ભાગોમાં ઓરેન્જ તો કોઈક ભાગોમાં એલર્ટ છે જાહેર કરવામાં આવશે. મહુવા, અલંગ, ભાવનગરના વિસ્તારોની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. જામનગર, મોરબી છે, ચોટીલા છે, સુરેન્દ્રનગર છે, રાજકોટના ક્ષેત્રની અંદર હવે પછીના દિવસોની અંદર ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવશે. ભેજના પ્રમાણની અંદર
ફરી એકવાર વધારો થતો જોવા મળવાનો છે. બપોર દરમિયાન ગુજરાતમાં તોફાની પવનોની લહેરો પણ ફૂંકાતી જોવા મળવાની છે. બફારા જેવું વાતાવરણ જોવા મળવાનું છે. દક્ષિણ ગુજરાતના ક્ષેત્રની અંદર અત્યારે તોફાની પવનોની લહેરો અને હળવી ગતિવિધિઓ પણ વધતી જોવા મળી રહી છે. અને તમે લાઈવ જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ વલસાડના વિસ્તાર, બેલીમોરા છે, આ સાથે આહવાના વિસ્તારો છે, સાપુતારાના ક્ષેત્રની અંદર અનેક વિસ્તારની અંદર, જેમાં બારડોલીના વિસ્તારની સાથે સુરતના ઘણા બધા વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ઘોર અંધારપટ, ડેડીપાડાના વિસ્તારો છે, ઉમરપાડાના વિસ્તાર છે, કોસંબાના વિસ્તાર છે, દહેજના પંથકોની અંદર તોફાન વધી રહ્યું છે. ડભોઈના ક્ષેત્રથી લઈને શિનોરના વિસ્તાર છે, કરજણના વિસ્તારની સાથે જાંબુસરના વિસ્તારની અંદર પણ ઓચિંતાના વાતાવરણમાં ફેરફારવાળું વાતાવરણ છે કે જે જોવા મળવાનું છે. મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણની અંદર ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળી રહી છે. હાલ વરસાદી સિસ્ટમની જો આગાહી કરવામાં આવે તો તમે લાઈવ જોઈ શકો છો. ખંભાતના ક્ષેત્રથી લઈને વડોદરાના ક્ષેત્ર છે, નડિયાદના વિસ્તારથી લઈને ગોધરાના વિસ્તારની અંદર, બારડોલીના વિસ્તારની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે. આવનારા 3 જ કલાકની અંદર સક્રિય બનતી જે નવી વરસાદી સિસ્ટમ છે જેના કારણે ગુજરાતમાં ઘોર અંધારપટવાળું વાતાવરણ છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અનેક જિલ્લાની અંદર, જેમાં ભાવનગરના ક્ષેત્ર છે, સોનગઢ છે, ગઢડા છે, બાબરાના વિસ્તારની અંદર હળવા કમોસમી ખાસ કાળા ડિબાંગ વાદળો પણ સક્રિય થઈ રહ્યા છે. ભાવનગરથી લઈને તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમની તીવ્ર અસરો છે વધતી જોવા મળી છે. પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે, તમે લાઈવ પણ જોઈ શકો છો. ઉત્તર ભારતના વિસ્તારોમાંથી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત નજીક આવી રહી છે અને આ સિસ્ટમની અસરને લઈને જોધપુર એટલે કે રાજસ્થાનના ક્ષેત્ર છે, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ સક્રિય બનતી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે સક્રિય થઈ છે. આમ સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરને લઈને હવે પછીના દિવસોની અંદર ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ વાતાવરણમાં ફેરફારવાળું વાતાવરણ જોવા મળવાનું છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા પણ કોપાયમાન થવાના હોય. આમ મહેસાણા છે, હિંમતનગર છે, ખેડબ્રહ્મા છે, પાલનપુરના વિસ્તારની સાથે થરાદના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવશે અને નવી શક્યતા દર્શાવવામાં આવશે. અમદાવાદના વિસ્તારની અંદર, વડોદરાના વિસ્તારની અંદર ધીમે ધીમે ગરમીના પ્રમાણની અંદર ઘટાડો થતો જોવા મળવાનું છે. મિત્રો આવનારા દિવસોની અંદર 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો છે એ જોવા મળશે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. કચ્છના વિસ્તારની અંદર એક સાથે મિત્રો 3 વરસાદી સિસ્ટમો છે એ સક્રિય થઈ છે. સ્ટફ લાઇનો પણ પસાર થતી જોવા મળી છે. વરસાદી સિસ્ટમનો ઘેરો પસાર થઈ રહ્યો છે. ગાંધીધામ છે, ખાવડ છે, ત્યાં લખપતના વિસ્તારની સાથે સાથે હવે પછી આમ તો ગુજરાતના કચ્છના તમામ ભાગ છે, દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર છે, પૂર્વ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. આમ અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી નવી અને નક્કોર આગાહીઓ છે કે જે જાહેર કરવામાં આવી રહી છે.